હું તમને એક ઝાડવું દેખાડું ક્યાંથી ઉગ્યું છે. ઓલું ફૂલ કેવું છે? પિંક કલર. એ મગજ એ કે ગુલાબ. બાનું ભાઈ દાંત કાઢે છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો બધાને ગુડ મોર્નિંગ. 11 વાગે આજ મોડું છે બ્લોગ સ્ટાર્ટ કરવામાં, કેમ કે થોડાક મોડા ઉઠ્યા હતા. એટલે મને ઠંડી નથી લાગતી, પંખો શરૂ કરીને બેઠા. બંધ કરી દો ને ઘડીક વાર. કામ કરીને નવરી થાવે. ગરમી થાવે. હા, ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ મોડા નવરા થયા કે 10:30 થયા હતા? 10:30 છે એવું તો એમ ને. આમ તો તૈયાર તો ક્યારું ના થઈ ગયા હતા, પણ શાકભાજી લેવા જવાનું હતું તો એ લેવા ગયો તો પપ્પા ને હારે, એમાં મોડું થઈ ગયું આવવામાં. નકર તો આવી ગયો ક્યારું એવું. તો બસ હવે જો જવું છે હેર કટિંગ કરાવવા, પણ પેલા ફોન કરીને પૂછી જોજો, જો હોય તો સારું, નકર નહીં મેળાવે એવું થાય, કેમ કે વધી ગયા છે વાળ બહુ. એટલે મેં તો હેર કટિંગ કરાયા. પણ એવું થાય ફોન કરીને તો એ હોય જ નહીં દુકાને કોઈ દી. ક્યાંક ને ક્યાંક આટા મારતા જ હોય બધે. ને આજ પાછો રવિવાર છે, ટ્રાફિક એ છે, એટલે એ વાંધો આવે. કલાકમાં તો જો પાછો આવું તો 12 12:30 જેવું થઈ જાય. 11 તો વાગ્યા છે. એટલે જોઈએ, પેલા ફોન કરીને પૂછી જોઈએ, પછી ખબર પડે શું છે શું નહીં. તો અત્યારે વાગી ગયા છે 1:30 અને હેર કટિંગ કરાવીને આવતો રહ્યો છું અને ફ્રેશ પણ થઈ ગયો છું. પ્રાઇવડી થઈ ગયા છે આપણે બધી રીતે. જવું પડે ને કેવા લાગે કેવા નહીં વાર. હા, પડતા હોતા. પપ્પા ને ભાઈ પણ આવતા રહ્યા છે શોપે થી અત્યારે. આજ તો રવિવાર છે એટલે બપોર પછી ઘરે જ હોય. અને આજે છે 31st, આજે 2023 નો છેલ્લો દિવસ. કાલેથી 2024 બેસી જાય. યસ. બહુ ભારે છે. કોણ કહીશ? બધાય કોણ? બધા ભલે કે છાપામાં જ્યોતિષ બ્રાહ્મણો હોય ને, જ્યોતિષ એ બધા એમ કે સારું છે વર્ષ. સારું છે એમ. હા, 2024 નું વર્ષ બહુ સારું છે એવું. હા. તો અત્યારે મમ્મીએ જમવામાં બનાવ્યું છે રોટલી, રીંગણા બટેકાનું શાક છે, દાળ ભાત છે, પછી ગાજર, કોબી અને મરચાનો સંભારો છે, લાપસી, છાશ. કેટલું બધું મમ્મીએ કરે. રવિવાર હોય એટલે એટલું બધું જ હોય. થોડું થોડું તમને પણ જરૂરી છે. હા, સારું હાલો તો હવે અમે જમી લઈએ પેલા. તો અત્યારે જમીને ઉભા થઈ ગયા છીએ હવે. પાર્થભાઈ વયા ગયા બહાર જેનીલ ને રમાડવા, ને મમ્મી કામે લાગી ગયા છે. તો આપણે હવે પાર્થભાઈ પાસે જઈ આટો મારી આવી. જેનીલ ને રમાડે છે એટલે તમારી યસ મધ છે, મધ. જેનીલ પાસે જાય હવે આપણે. શું કરે છે મમ્મી? ગલુડિયા રમાડતો હશે બેઠા બેઠા. લ્યો નથી, ક્યાંય ગયા? વયા ગયા. બહાર કોઈ છે જ નહીં, વયા ગયા. અત્યારે વાગી ગયા છે 6:45 ને ઉઠી ગયા છે, નાસ્તો કરી લીધો છે અને હવે જાય છે ઉપર અગાસીએ, કેમ કે આજ રવિવાર છે એટલે પાર્થભાઈ ને ગયા છે પતંગ ચગાવવા. એટલે ને અત્યારે આવ્યા છે ભાનુભાઈ. જય માતાજી ભાનુભાઈ. હા હો, જાણે ક્યારું ને રાયડું નાખે સગાસીએ બધા. ધબધબાટી બોલે. હા, કેટલા દિવસથી એમને પતંગ તો ચગાવે છે કેમ. હા તો જો. હા, તો બધા જો ભાજી વીણે છે અહીંયા નીચે ઉપર. મેથી પાક બનાવવાનો છે. અને મમ્મી તો આપણે આ તાજી મેથી નો બનાવવાનો. સારું હાલો, થઈ બધા તો ભાજી ની વીણે છે. આપણે જઈએ ઉપર અગાસીએ પાર્થભાઈ પાસે. પપૈયો ખાઈ ઉભા ઉભા. હા, લોહી વધે એમ. લોહી સારું થાય. હા હાલ આવું છે. હાલો બાબા, હાલ હાલ. જેનું એમ. હાલો આવું ને, આવું છે ઉપર. પેલા છે ને આને હંતાડ દઉં, લેવાનું નહીં તો હાલ.
જો ઈ નહીં લેવાનું લેવાનું કે માઈક લેવો છે એમને હરખું ટાટા કહી દે હવે ટાટા કે મમ્મી ટાટા કહી દે પેલા ટાટા માઈક ગો ટાટા ટાટા કહી દે હાલો હવે જઈએ અમે ઉપર આગળ છીએ જેનિલ ને પણ કહેતા જઈએ કેમ જેનિલ ને જોઈએ બધા શું કરે છે શું વાહ આ તો આયા અમે વ્લોગ જ ઉતાર્યો એમ ઉતારી લીધો હા રોનકભાઈ પાર્થભાઈ ની બધા પતંગ ચગાવે છે કેમ એકલા કાકા નથી લાગતા છે ફોન નો દેવાય નો દેવાય ને પકડ એ ક્યારું નો લઈશ ₹2000 એમ હા રોનકભાઈ ના વિડિયો માં સાચી નોટ એ બી ખોટી સાચી રેપા કરને સ્ટાર્ટ તો ભાઈ હું વાંધો યાર કરે જેનું ના વિડિયો લઈ લો પતંગ ચગાવ હાલ કર રોનકભાઈ અત્યારે વિડિયો નો એન્ડ કરે છે જેનિલ આ ગલુડિયું પણ એક આખું આટા નથી મારતું હાલો રોનકભાઈ ની ચેનલ ના વિડિયો નો એન્ડ કરે છે અત્યારે બોલ તું મારી આવું તો જમા યાર ડિસ્કો કરો હું તમને એક ઝાડવું દેખાડું ક્યાંથી ઉગ્યું છે ને આ ગોળામાં ઉપરથી ઉગાડે અહીંથી ઉગાડ્યું એમ કેમ ઉગાડ્યું ઉગી નો ગયું એને નાખ્યું હોય એમ ઉપર જે ઉગાવ્યું હતું ને તો ત્યાં ઉકાઈ ગયું રેડે તો પછી કાઢ નાખ્યું નીચેથી ઉગ્યું વાહ તો ક્યાંથી સબરું છે રોનક ઓલું ફૂલ કેવું છે પિંક કલર નું આવડે જ નામ નથી આવડતું ગુલાબ शाबाश बेटा बहुत बढ़िया એ મગજ એ કે ગુલાબ અમારે કઈ સ્કૂલ માં ભણો મોદી જેવી આ ફૂલ કેવું છે આખા ઝાડવામાં એક જ આવ્યું છે પાન ત્રણ છે ને કેવું હોય છે ઈ રોનક ને ખબર નથી ખબર અમારે ભાઈ આ જેવી મોદી વાળો એમ કે છે કે ગુલાબ એવી શોખ જ ન પડાય ભણવાનું ત્યાં ભણવાનું કે પાર્થભાઈ પતંગ ચડાવ્યું છે પાછું જોઈ લ્યો આ વ્હાઈટ કલર નું પતંગ પાછું ચડાવ્યું છે હવે રોનકભાઈ ની દોરી થી સરકારી દોરી છે કેમ રોનક સરકારી દોરી છે હવે જોઈએ પાર્થભાઈ નું પતંગ કેટલું ટકે છે પછી ખબર પડે આપણને વાહ ભાઈ વાહ તો પાર્થભાઈ નું પતંગ વયું ગયું છે એક જ જાત કે સરકારી દોરી છે ને કોઈ દી હારી નો સરકારી દોરી કોઈ દી હારી નો નીકળે કેમ રોનક એક જ ગાય હા સારું હાલો તો હવે જઈએ ઘરે અમે પતંગ ચડાવી લીધા બહુ કેમ રોનક આવજો સારું હાલો જાય તમે શિવાની બેન લેસન કરે છે ભાનુભાઈ કેવા દાંત કાઢે છે કરતા ભાઈ મસ્તી કરે છે મમ્મી ની કેવા દાંત આવે ભાનુભાઈ તો અત્યારે વાગી ગયા છે 7:15 અને અગાસીએથી પતંગ ચગાવીને આવતા રહ્યા છે નીચે અને અત્યારે મમ્મી રસોડામાં ગયા છે મમ્મી કાંઈક બનાવે છે અલગ વસ્તુ એટલે આપણે જોઈએ મમ્મી શું બનાવે છે અને મમ્મીને પૂછીએ કે આજે શું બનાવવાનું છે એમ તો મમ્મી શું બનાવવાનું છે અત્યારે આલુ પરોઠા બનાવું હે આલુ હો પાલક પરોઠા હા તો પાલક પરોઠામાં શું શું જોઈએ કઈ કઈ વસ્તુ જોઈએ આમાં મને જરા કહી દો લોટ આમાં મીઠું નાખી દીધું છે હા હવે આમાં તલ નાખવાનું તલ હા અને અજમા અજમા અને આમાં પાલક આદુ લસણ ને મરચાની ગ્રેવી એનાથી લોટ બાંધવાનો લોટ બાંધ અને મોણ લોટમાં નાખવાનું તો અત્યારે મમ્મીએ જો લોટ બાંધી નાખ્યો છે
પાલક પરોઠાનો અને હવે વણવાના છે. તો અત્યારે વાગી ગયા છે 8:45 અને જો જમવા બેસી ગયા. મમ્મીએ બનાવી નાખ્યા છે ઈ પાલક પરોઠા. એ ચાળા કરતો ને કઈ નહીં, તું હામું જો ને એટલે ખબર પડે કે તું કઈક ચાળા કરવાનું છે. પાછી નથી કરવાનું. તું દાંત કાઢી ઉપર ખબર પડી. ઈ તો કહું તું દાંત કાઢી ઉપર ખબર પડી જાય કરવાનો કે નથી કરવાનો. હા, એવું કાંઈ ન હોય. આનંદ કરવાનું. હા આનંદ આનંદ. ચાલો ને હા. કરવાનું હોય. આજ મમ્મીએ પાલક પરોઠા અરે પોતે મેચિંગ કર્યું સમજો. કા ગ્રીન ગ્રીન કરી નાખ્યું છે બધું. સારું હાલો. ઘરની મોજમાં છે એટલે. હા બહુ મોજ. બહુ મોજમાં. હાલે. સારું હાલો તો હવે આપણે જમી લઈએ. તો બસ હવે આ વિડીયોનો એન્ડ કરી નાખીએ. જો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું અને કોમેન્ટ કરવાનું પણ ના ભૂલતા. આવજો, ટાટા, બાય બાય, ગુડ નાઇટ.